હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું માય સ્ટડી યુટ્યુબ ચેનલમાં. આજે આપણે એક્ઝામના લગતા વિટામિનના ટોપ 30 MCQ સોલ્વ કરીશું. તો શરૂઆત કરીએ પ્રથમ પ્રશ્નથી. વિટામિનની શોધ કયા વૈજ્ઞાનિકે કરી હતી? હોપકિન્સે, કાશ્મીર ફંકે, વોટસને કે ન્યૂટને? વિટામિનની શોધ કયા વૈજ્ઞાનિકે કરી હતી? તો સાચો જવાબ છે કાશ્મીરી ફંકે વિટામિનની શોધ કરી હતી. કયું વિટામિન પાણીમાં દ્રાવ્ય છે? વિટામિન બી, વિટામિન સી, એ અને બી બંને કે એક પણ નહીં? કયું વિટામિન પ્રાણીમાં દ્રાવ્ય છે? તો સાચો જવાબ છે એ અને બી, એટલે કે વિટામિન બી અને વિટામિન સી જે પ્રાણીમાં દ્રાવ્ય છે. વિટામિન એનું રાસાયણિક નામ શું છે? રેડિનોલ, થાઇમિસ, એસ્કોર્બિક એસિડ કે કેલ્સિફેરોલ? વિટામિન એનું રાસાયણિક નામ? તો સાચો જવાબ છે રેટિનોલ, જે વિટામિન એનું રાસાયણિક નામ છે રેટિનોલ. કયા વિટામિનને કેન્સર વિરોધી વિટામિન પણ કહેવામાં આવે છે? વિટામિન એ, વિટામિન બી, વિટામિન સી કે વિટામિન ડી? કેન્સર વિરોધી વિટામિન પણ કહેવામાં આવે છે. તો સાચો જવાબ છે વિટામિન એને કેન્સર વિરોધી વિટામિન પણ કહેવામાં આવે છે. કોબાલ્ટ કયા વિટામિનમાં જોવા મળે છે? વિટામિન એમાં, વિટામિન B12માં, વિટામિન સીમાં કે વિટામિન ડીમાં? તો સાચો જવાબ છે વિટામિન B12માં કોબાલ્ટ જોવા મળે છે. વિટામિન બીની ઉણપ કયા રોગમાં થાય છે? સ્કર્વી, એડ્સ, દ્રષ્ટિહીનતા કે બેરીબેરી? વિટામિન બીની ઉણપથી કયો રોગ થાય છે? તો સાચો જવાબ છે બેરીબેરી, જે વિટામિન બીની ઉણપથી થાય છે. માછલીના યકૃતમાં કયું વિટામિનની વિપુલ પ્રમાણમાં જોવા મળે છે? વિટામિન એ, વિટામિન ડી, એ અને બી બંને કે એક પણ નહીં? માછલીના યકૃતમાં કયું વિટામિન વિપુલ પ્રમાણમાં જોવા મળે છે? તો સાચો જવાબ છે એ અને બી બંને, એટલે કે વિટામિન એ અને વિટામિન ડી જે માછલીના યકૃતમાં વિપુલ માત્રામાં જોવા મળી રહે છે. ઘા મટાડવા માટે કયું વિટામિન મદદરૂપ છે? વિટામિન એ, વિટામિન બી, વિટામિન સી કે વિટામિન ડી? ઘા મટાડવા માટે કયું વિટામિન મદદરૂપ છે? તો સાચો જવાબ છે વિટામિન સી, જે ઘા મટાડવા માટે વિટામિન મદદરૂપ છે. માનવ ત્વચામાં કયા વિટામિનનું ઉત્પાદન થાય છે? વિટામિન એનું, વિટામિન બીનું, વિટામિન સીનું કે વિટામિન ડીનું? માનવ ત્વચામાં કયા વિટામિનનું ઉત્પાદન થાય છે? તો સાચો જવાબ છે વિટામિન ડીનું ઉત્પાદન થાય છે. કયો વિટામિન હાડકાને મજબૂત બનાવે છે? વિટામિન એ, વિટામિન બી, વિટામિન સી કે વિટામિન ડી? કયો વિટામિન હાડકાને મજબૂત બનાવે છે? તો સાચો જવાબ છે વિટામિન ડી, જે હાડકાને મજબૂત બનાવે છે. માનવ શરીરમાં વિટામિનના ક્યાં સંગ્રહિત થાય છે? લીવરમાં, કિડનીમાં, ફેફસામાં કે હૃદયમાં? માનવ શરીરમાં વિટામિન ક્યાં સંગ્રહિત થાય છે? તો સાચો જવાબ છે લીવરમાં સંગ્રહિત થાય છે વિટામિન. કયું વિટામિન આપણા શરીરમાં સૌથી વધુ ઝડપથી બને છે? વિટામિન એ, વિટામિન બી, વિટામિન સી કે વિટામિન ડી? કયું વિટામિન આપણા શરીરમાં સૌથી ઝડપી બને છે? તો સાચો જવાબ છે વિટામિન ડી, જે માનવ શરીરમાં સૌથી ઝડપી બનાવનારું વિટામિન છે. વિટામિન ઈનું રાસાયણિક નામ શું છે? ટોકોફેરોલ, કેલ્સિફેરોલ, નિયાસિન કે સાઇનોફેરોલ? વિટામિન ઈનું રાસાયણિક નામ શું છે? તો સાચો જવાબ છે ટોકોફેરોલ, જે વિટામિન ઈનું રાસાયણિક નામ છે. કયા વિટામિનને સૌંદર્ય વિટામિન પણ કહેવામાં આવે છે? વિટામિન એને, વિટામિન બીને, વિટામિન સીને કે વિટામિન ઈને? સૌંદર્ય વિટામિન એટલે કે બ્યુટી વિટામિન કોને કહેવામાં આવે છે? તો સાચો જવાબ છે વિટામિન ઈને સૌંદર્ય અથવા કે બ્યુટી વિટામિન પણ કહેવામાં આવે છે. છાલવાળી શાકભાજી ધોવાથી કયું વિટામિન દૂર થાય છે? વિટામિન એ, વિટામિન બી, વિટામિન સી કે વિટામિન ડી? છાલવાળી શાકભાજી ધોવાથી કયું વિટામિન દૂર થાય છે? તો સાચો જવાબ છે વિટામિન સી, વિટામિન સી દૂર થાય છે. આપેલા વિટામિનમાંથી કયું વિટામિન શરીરમાં સંગ્રહિત થાય નથી? વિટામિન એ, વિટામિન બી, વિટામિન સી કે વિટામિન ડી? આપેલા વિટામિનમાંથી કયું વિટામિન શરીરમાં સંગ્રહિત થતું નથી?
તો સાચો જવાબ છે વિટામિન સી, જે આપણા શરીરમાં સંગ્રહિત થતું નથી. આપેલા વિકલ્પોમાંથી કયો વિટામિન એનો મુખ્ય સ્ત્રોત છે? પાલક, ગાજર, કોબી કે ફૂલકોબી? તો સાચો જવાબ છે ગાજર, જે વિટામિન એનો મુખ્ય સ્ત્રોત છે. આપેલા વિકલ્પોમાંથી વિટામિન ડી નો મુખ્ય સ્ત્રોત કયો છે? સૂર્યપ્રકાશ, નારંગી, અખરોટ કે સફરજન? વિટામિન ડી નો મુખ્ય સ્ત્રોત તો સાચો જવાબ છે સૂર્યપ્રકાશ, જે વિટામિન ડી નો મુખ્ય સ્ત્રોત છે. રુધિર જામી જવાની પ્રક્રિયા માટે કયું વિટામિન જરૂરી છે? વિટામિન બી, વિટામિન ડી, વિટામિન ઈ કે વિટામિન કે? રુધિર જામી જવાની પ્રક્રિયાને તો સાચો જવાબ છે વિટામિન કે, જે રુધિર જામી જવાની પ્રક્રિયા માટેનું જરૂરી છે. કયા વિટામિનનું નિર્માણ માનવ શરીરમાં થાય છે? વિટામિન ડી નું, વિટામિન કે નું, એ અને બી બંનેનું કે એક પણ નહીં? તો સાચો જવાબ છે એ અને બી બંનેનું, એટલે કે વિટામિન ડી અને વિટામિન કે નું માનવ શરીરમાં નિર્માણ થાય છે. આમળા ખાલી કયા પ્રકારના વિટામિનનો સમૃદ્ધ સ્ત્રોત છે? વિટામિન એ નો, વિટામિન બી નો, વિટામિન સી નો કે વિટામિન ડી નો? વિટામિન ડી નો સમૃદ્ધ સ્ત્રોત તો સાચો જવાબ છે વિટામિન સી નો સમૃદ્ધ સ્ત્રોત છે. વિટામિન સી ની ઉણપથી કયો રોગ થાય છે? બેરી, સ્કર્વી, સુકતાન કે પાંડુરોગ? વિટામિન સી ની ઉણપથી કયો રોગ થાય છે? તો સાચો જવાબ છે સ્કર્વી, જે વિટામિન સી ની ઉણપથી થાય છે. વિટામિન એ, ડી, ઈ અને કે ના યોગ્ય શોષણ અને શરીરમાં તેના યોગ્ય ઉપયોગ માટે ખાલી જગ્યા જરૂરી છે? ચરબી, પ્રોટીન, ઉત્સેચક કે પ્રાણી? વિટામિન એ, ડી, ઈ અને કે ના યોગ્ય શોષણ અને શરીરમાં તેના યોગ્ય ઉપયોગ માટે ખાલી જગ્યા જરૂરી પડે છે. તો સાચો જવાબ છે ચરબીની સૌથી વધારે જરૂર પડે છે. વિટામિન ઈ ની ઉણપથી કયો રોગ થાય છે? બેરોબેરી, સ્કર્વી, સુકતાન કે પાંડુરોગ? વિટામિન ઈ ની ઉણપથી કયો રોગ થાય છે? તો સાચો જવાબ છે પાંડુરોગ, જે વિટામિન ઈ ની ઉણપથી થાય છે. નીચેમાંથી ફેટ સોલ્યુબલ વિટામિન કયું છે? વિટામિન એ, વિટામિન કે, એ અને બી બંને કે પણ નહીં? ફેટ સોલ્યુબલ વિટામિન કયું છે? તો સાચો જવાબ છે એ અને બી બંને, જેમ કે વિટામિન એ અને વિટામિન કે ને ફેટ સોલ્યુબલ વિટામિન કહે છે. વિટામિન કે ની ઉણપથી શું થાય છે? યાદશક્તિમાં ઘટાડો, વાળ ખરવા, રક્તસ્રાવ અંગેનો રોગ કે ઉપરોક્ત બધા જ? વિટામિન કે ની ઉણપથી શું થાય છે? તો સાચો જવાબ છે રક્તસ્રાવના અંગેનો રોગ. માત્ર દૂધ પર રહેતા બાળકમાં કયા વિટામિનની ઉણપ જોવા મળે છે? વિટામિન એ, વિટામિન બી, વિટામિન સી કે વિટામિન ડી? તો સાચો જવાબ છે વિટામિન સી ની જરૂર પડે છે. વિટામિન ઈ ની ઉણપ, સી ની ઉણપ થાય છે. આંખની દ્રષ્ટિ શક્તિને પોષક વિટામિન કયું છે? વિટામિન એ, વિટામિન બી, વિટામિન સી કે વિટામિન ડી? આંખની દ્રષ્ટિ શક્તિનું પોષક વિટામિન કયું છે? તો સાચો જવાબ છે વિટામિન એ, જે આંખની દ્રષ્ટિ શક્તિનું પોષક વિટામિન છે. કયા વિટામિનની ખામીથી દાંતના પેટામાંથી લોહી નીકળે છે? વિટામિન બી, વિટામિન સી, વિટામિન ડી કે વિટામિન ઈ? તો સાચો જવાબ છે વિટામિન સી, જેની ખામીથી દાંતમાંથી પેટામાંથી લોહી નીકળે છે. રક્ત શુદ્ધિ માટે જરૂરી વિટામિન કયું છે? વિટામિન એ, વિટામિન બી, વિટામિન સી કે વિટામિન ડી? રક્ત શુદ્ધિ માટે જરૂરી વિટામિન કયું છે? તો સાચો જવાબ છે વિટામિન સી. ફ્રેન્ડ, તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. બાય બાય.